ભાવનગરમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલી થતાં રામુભાઈ તેમના પત્ની લક્ષ્મીબેનની કુહાડી વડે હત્યા કરવામાં આવી। હત્યા કરનાર આરોપી અમિત અને હત્યામાં વાપરેલી કુહાડી સ્થળ પર મળી આવતા પોલીસ દ્વારા આરોપી અમિતની અટકાયત કરવામાં આવી। અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કની ગામની સીમમાં વિજયભાઈ ખુમાનના ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા રામુભાઈ, લક્ષ્મીબેન જેઓ બંને પતિ પત્ની છે અને તેમની જ સાથે મજૂરી કામ કરતા અને આ જ ભઠ્ઠામાં રહેતા અમિતભાઈ સાથે ગઈકાલે રાત્રે 11:30ની અરસામાં કોઈ કારણસર ઝઘડો થયેલો હતો। આ ઝઘડામાં અચાનક ગુસ્સે થઈ આવેશમાં આવી પોતાના ઘરની બહાર પડેલી કુહાડી લઈ આરોપી અમિતભાઈએ રામુભાઈ અને એમના પત્ની લક્ષ્મીબેનને કુહાડીના આડેધડ ઘા મારી દીધેલા હતા। કુહાડી વાગવાથી ખૂબ જ પ્રમાણમાં લોહી વહી જતા ઘટના સ્થળ ઉપર જ બંને દંપતીનું મૃત્યુ નિપજેલ છે। પોલીસ પહોંચતાની સાથે જ સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને ગુનાના કામે વપરાયેલ કુહાડી મળી આવેલ છે। ફરિયાદ દાખલ કરી આરોપીની ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાલ શરૂ।